આગળ વાત કરીએ તો નડિયાદ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોના ત્રાસથી વિદ્યાર્થીનીઓ પરેશાન થઈ છે। વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરતા વોર્ડની શ્રમજનક કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। સુરક્ષા આપવાના બદલે વિદ્યાર્થીઓને કાઢી મૂકવાની ધમકી આપી હતી। વોર્ડને વિદ્યાર્થીનીઓને કહ્યું બેગ પેક કરી ઘરે જતી રહો। નડિયાદ પશ્ચિમ પોલીસની સી ટીમ છાત્રાલય દોડી ગઈ। ડરેલી વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે। મામલો ગરમાતા સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામકે છાત્રાલયની મુલાકાત લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સરકારી છાત્રાલયમાં જ વિદ્યાર્થીનીઓ અસુરક્ષિત હોવાના આક્ષેપથી શિક્ષણ અને વહીવટી જગતમાં ખળભળાટ મચ્યો છે। અને સર અમને છે ને છેલ્લા 6 દિવસથી આવી રીતના હેરાન કરે છે। અને સર છે ને પહેલા દિવસે તો અમને બારી ખખડાઈ, ફરી પાછળ આ બધી બારીઓ છે ને ત્યાંથી બેટરીઓ કરે છે। પછી બીજા દિવસે મેઇન સ્વિચ બંધ કરતી હતી। અને સર દરરોજ 3 દિવસ સળંગ 12:41 આવું બધું થાય છે। 12:41 થાય અને કાલે 11 વાગ્યાનું આવું બધું ચાલુ થઈ ગયું છે। અને સર અમે દરરોજ આખી રાત જાગીએ અને સવારે સર કોલેજ જઈએ છીએ। અને અમે અમારા મેડમને કીધું ને કે આવું બધું થાય છે મેડમ, તો મેડમ એવું કહે છે કે તમે બધા નાટક કરો છો, તમારે હોસ્ટેલમાં રહેવું નથી એટલે તમે બધા નાટક કરો છો। તમારે આવું બધું તમને સહન થતું ના હોય, તમને ભણવું ના હોય તો તમે બધા વિસરા પોટલા લઈને ઘરે જતા રહો, એવું બધું જેવું તેવું બોલે છે અમને। અહીંયા એક અઠવાડિયાથી કોઈ હેરાનગતિ કરે છે, કોણ કરે છે કંઈ ખબર નથી, શોધવાનો બી પણ બહુ ટ્રાય કર્યો છે। આ રજૂઆત તમારા વોર્ડન મેડમને કર્યા, બહુ ટાઈમથી કર્યા છે પણ કંઈ એક્શન લેતા નથી। અને ઉપરથી અધિકારી બી આવેલા, એમને જો અમે ફરિયાદ કરવાનું કહીએ ને તો બી વોર્ડન મેડમ એવું કહે છે કે અમને કંઈ કહેવાનું નહીં, હોસ્ટેલનું એમ કે ખોટું લાગે એમ, એટલે કંઈ કહેવાનું નહીં એવું કહે છે। અમે અધિકારી સામે બી રજૂઆત કરી, એમને બી મેડમને કીધું, પણ અમારા જે દીપ્તિ મેમ છે એ જાતે અમને ખોટા પાડે છે અને જાતે એવું કહે છે કે હોસ્ટેલની છોકરીઓ નાટક કરે છે। અમે ગાંધીનગર બી રજૂઆત કરી તો એમણે એવું કીધું કે હા બધું થશે એમ, પણ હજી સુધી અઠવાડિયું થયું પણ કંઈ બી એક્શન લેવા નથી, એટલે અમારે મીડિયા સુધી આવવું પડ્યું। આપણે જે છાત્રાલયનો પાછળનો ભાગ છે જ્યાં નહેર નીકળે છે ત્યાંથી પાછળ આપણે જે વિલાયતી નળિયા પડ્યા છે ત્યાં કોઈ રાતે અવાજ કરતું હતું। આપણને જાણ થઈ એટલે આપણે જે સિક્યુરિટી વધારી દીધી અહીંયાની। ત્યારબાદ આપણે જે નજીકનું આપણું પોલીસ સ્ટેશન છે એમને જાણ કરેલી, તેમજ આપણે જે ટોર્ચની બધી વ્યવસ્થા કરીને અહીંયા રાખેલ છે। હાલ આવું કોઈ બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવેલ છે અને પોલીસ પાર્ટી પણ અહીંયા હાજર છે। વિદ્યાર્થીઓનો જે મુખ્ય આક્ષેપ છે કે વોર્ડન એ લોકો સહકાર આપતા નથી, એ લોકોની વાત સાંભળતા નથી, એ બાબતે શું? નહીં, વોર્ડનને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ રાતના સમયે અહીંયા હાજર રહેવું, તેમજ જે આપણી પાસે ટોટલ 3 સિક્યુરિટી ગાર્ડ છે, લેડી સિક્યુરિટી ગાર્ડ, તેઓ પણ અહીંયા રાતે હાજર રહે છે।